અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામે મેરામણીઓ નદીમાં બેફામ ગેરકાયદેસર રીતે ખનનથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। નદીમાંથી દિવસ રાત રેતીની ખુલ્લેઆમ ચોરી કરવામાં આવી રહી છે। ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક દરોડા પાડી કડક કરવા માંગ ઉઠી છે। રાજુલા તાલુકાના મજાદર ગામેથી પસાર થતી મેરામણીઓ નદીમાં હાલ ખનીજ ચોરો દ્વારા બેફામ અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। કોઈપણ જાતની સરકારી મંજૂરી કે પાસ પરમિટ વગર નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ઉલેચી અને પ્રકૃતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે। માણસના અતિલોભના કારણે પવિત્ર નદીઓ આજે હાડપિંજર સમાન બની ગઈ છે। દિવસ રાત ટ્રેક્ટરો ફેરા મારે છે, પરંતુ ખનીજ ચોરોને તંત્રનો કોઈ ડર નથી। મજાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાંથી રાત દિવસ જોયા વગર બેરોકટોક ટ્રેક્ટરો ઉતારી અને રેતીની ચોરી કરવામાં આવી રહી છે। ખાસ કરી આ ખનન મજાદર ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની નીચે જ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠું છે। આ ખનીજ ચોરી મોટા રાજકીય પીઠબળ અને ઇશારે ચાલી રહી છે, જેના કારણે ખનીજ ચોરોને કાયદા કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી। આવી રીતે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવી કેટલા અંશે વ્યાજબી? તંત્ર કેમ આ ખનીજ ચોરો સામે કડક પગલાં ભરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે? તેવા અનેક વેધક સવાલો ઉઠ્યા છે। ગેરકાયદેસર રીતે થતું ખનન સંપૂર્ણ બંધ થાય અને માત્ર સરકારી નિયમો, મંજૂરી તથા લીઝની પરમિશન પ્રમાણે જ કામગીરી થાય તેવી માંગ છે। હવે જોવાનું એ રહે છે કે ઊંઘતો ખાણ ખનીજ વિભાગ આ બાબતે ક્યારે જાગશે? મજાદર ગામે તંત્ર દ્વારા ક્યારે દરોડા પાડી અને ખનીજ ચોરો સામે કાયદેસરનો સપાટો બોલાવવામાં આવશે, તે તો આવનારો સમય જ બતાવશે। લોકપક્ષ ન્યૂઝ, અમરેલી।